હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને લાઇક કરો। આજે આપણે અજા એકાદશીની વ્રતકથાનું મહત્વ જાણીશું। શ્રાવણ વદ 11 શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે। એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે। ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે એના બધા પાપો નાશ પામે છે। પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા। તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા। એકવાર કોઈ કર્મના ફળ પ્રાપ્ત થતાં એમને રાજ્ય છોડવું પડ્યું। રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા, પછી પોતાને પણ વેચ્યા। પુણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી। તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા। આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા। આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા। એથી રાજાને ઘણી ચિંતા થઈ। તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા, શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારો ઉદ્ધાર થશે? આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા। રાજાને શોકાતુર જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા। તેઓ મહર્ષિ ગૌતમ હતા। શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઈને નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી। રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું, રાજન, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવી રહી છે। એ પુણ્ય પ્રદાન કરનારી છે। એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે। તમારા સદભાગ્યે આજથી 7મા દિવસે જ એકાદશી છે। એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો। આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા। મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું। આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા। એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા। આકાશમાં નગારા વાગી ઉઠ્યા। દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી। એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પુરજન અને પરિજન સાથે સ્વર્ગલોકને પામ્યા। રાજન, જે મનુષ્ય અજા એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે। આને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે।